નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી આણંદથી, તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયાના દુઃખદ સમાચાર સામે। ત્યારે આ સાથે જ સંવાદદાતા તપન પટેલ જોડાઈ ગયા છે। જી તપન, વાત કરવામાં આવે ઉમરેઠથી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો મહેન્દ્ર વાત કરવામાં આવે તો ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ રેજીભાઈ પરમારનું નિધન ખૂબ જ શોકજનક લાગી રહ્યું છે, કારણ કે અત્યારે તેમના જે સમર્થકો છે, તેમના મતદારો છે, તેમજ તેમના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, તેમાં ખૂબ જ દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે। ખાસ કરીને એક ટર્મ અપક્ષ તરીકે 2000ની સાલમાં ધારાસભ્ય ગોવિંદ પરમાર અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા અને ત્યારબાદ 2017 અને 2022 એમ ભાજપમાંથી 2 ટર્મ ચૂંટણી જીત્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો આજે ગોવિંદ પરમાર છે, તેઓને હૃદય રોગનો હુમલો થયો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન જ નિધન થઈ જતા ખૂબ જ દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે સમગ્ર પંથકમાં। હાલ જો વાત કરવામાં આવે તો તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવી દેવામાં આવ્યો છે અને રાજકીય પક્ષના હોદ્દેદારો તેમજ સરકારી પ્રતિનિધિઓએ પણ અહીંયા મુલાકાત માટે પહોંચ્યા છે। જી તપન, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે દુઃખદ સમાચાર ઉમરેઠથી કે જ્યાં તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત બાર કાઉન્સિલનું જે ઇલેક્શન હતું અને આ મામલે હોબાળા થયાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન હતું અને આ મામલે હોબાળા થયાના મહત્વના સમાચાર સામે આવે છે। મામલો બિચકતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાના સમાચાર સામે આવે છે। ઇલેક્શન બેલેટ બોક્સ બાબતે વિવાદ જોવા મળ્યો હતો। ત્યારે આજે ગુજરાત બાર કાઉન્સિલનું ઇલેક્શન હતું, જ્યાં આ દરમિયાન વિવાદ સામે આવ્યો છે। હાલ તો પોલીસે દરમિયાનગીરી કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। મામલો બિચકતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બાર કાઉન્સિલનું આજે ઇલેક્શન હતું અને ઇલેક્શનમાં હોબાળો જોવા મળ્યો અને ઇલેક્શન બેલેટ બોક્સ બાબતે વિવાદ થયો હતો। તો જૂનાગઢ કેશોદમાં મહત્વના સમાચાર કે જૂનાગઢ કેશોદમાં એક જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। ત્યારે જૂનાગઢ કેશોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે। જાહેરમાં મારામારીની ઘટના કેશોદ ખાતે બની હતી। તો જૂનાગઢ કેશોદથી મહત્વના સમાચાર, જ્યાં હાલ તો એસટી બસ સ્ટેન્ડ પાસે આ ઘટના બની છે, મારામારીની ઘટના બની છે। જાહેરમાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। મારામારી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ દ્રશ્યો કે જ્યાં જાહેરમાં મારામારીની ઘટના બની છે કેશોદ એસટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં। યુપીએસસીના રિઝલ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 34 ઉમેદવારો ક્વોલિફાય થયા હોવાના સમાચાર સામે આવે છે। યુપીએસસીનું આજે રિઝલ્ટનું યુપીએસસી 2025નું આ રિઝલ્ટમાં જે દિશાંત નિસારે ઓલ ઇન્ડિયામાં 19મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। આ સાથે જ ગુજરાતમાં 2 યુવતીઓએ પણ મેદાન માર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। આ સાથે કીર્તન ભટ્ટે 262મો રેન્ક મેળવ્યો છે। ત્યારે ગુજરાતનું રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળ્યું છે। 34 ઉમેદવારો પાસ થયા છે, 2 યુવતીઓએ પણ આ પરીક્ષામાં મેદાન માર્યું છે ગુજરાત વતી, જ્યાં 34 ઉમેદવારો યુપીએસસીમાં ક્વોલિફાઈડ થયા છે। આજે યુપીએસસી 2025નું પરિણામ હતું। ગુજરાતના 34 ઉમેદવારોએ મેદાન માર્યું છે। દિશાંત નિસારે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 19મો પરીક્ષા પાસ કરી રેકોર્ડ નોંધાવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વકીલોને યાદ અપાવ્યો કે પોક્સો કેસમાં લક્ષ્ય 0 હોવું જોઈએ। તેમણે પીડિત દીકરીઓને ન્યાય આપવા વકીલોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું। છેલ્લા 5 વર્ષમાં અનેક ગુનેગારોને કડક સજા મળી છે અને જેમાં તાજેતરમાં માત્ર 25 દિવસમાં આરોપીને આજીવન કેદની સજા પણ કરાઈ છે। રાજ્ય સરકાર વકીલોની માંગણીઓ અંગે સકારાત્મક છે અને કાર્ય ચાલુ છે। અમે ગુજરાત પોલીસમાં કરી રહ્યા છે અને એ કામગીરી છે કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી।
રાજ્યના મુખ્ય શહેરોમાં નકલી ચીજ અને ઝેરી ચીજ વેચાઈ રહ્યા છે અને નાના શહેરો અને ગામડાઓમાં નકલી દૂધનો વેપાર સતત ચાલુ છે. સમયાંતરે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવે છે, પરંતુ નકલી બનાવનારાઓને યોગ્ય રીતે પાઠ ભણાવવામાં આવતો નથી અને જેને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. રાજ્ય અને શહેરોમાં નકલી દૂધ, નકલી ચીઝ જેવી પદાર્થો પકડાઈ રહ્યા છે. ખાણીપીણીને લઈને ભાવનગરના લોકો પાસેથી આપણે જાણશું કે તે શું કહે છે. તો આપણે ભાવનગરના લોકો પાસેથી જાણશું કે અત્યારે હાલ જે પ્રમાણે નકલી ખોરાક છે તે પકડાઈ રહ્યો છે તેને લઈને તમે શું કહેશો અને તમારું નામ? પ્રકાશ વાઘાણી. અને સમગ્ર ગુજરાતમાં હું એવું માનું છું અત્યારે પ્રમાણ જેટલું છે એવું કદાચ ક્યારેય નહીં હોય. અને સરકાર કેન્સર હોસ્પિટલો ઊભી કરે છે અને કેન્સરનું મુખ્ય કારણ હોય તો ખોરાકનો ભેળસેળ કરવામાં આવે તો સરકારની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે, તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ આપણે જોડાઈ ચૂક્યા છે, તેમને પણ પૂછશું. પહેલા આપનું નામ અને મારે કહેવાનો વાત કે જે પ્રમાણે અત્યારે હાલ દૂધ છે, પનીર છે, તે તમામ વસ્તુઓ છે તે પકડાઈ રહી છે, તેને તમે શું કહેશો? અત્યારે નામ ગોયલ મહેન્દ્રસિંહ. અત્યારે આપણે જોઈએ તો હમણાં તાજેતરમાં તમે છાપું ખોલો અને માત્ર એ જ દેખાય કે પનીર પકડાણું, દૂધની ગાડીઓ પકડાણી, એ ડુપ્લિકેટ યુરિયાવાળું દૂધ જે નાના બાળકો સેવન કરે છે, જે વડીલો સેવન કરે છે, આવું દૂધ પકડાય. અને આ સરકાર આપણી જે મોટી મોટી વાતો કરે છે, એક પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. આ વાતો કરતી સરકાર ક્યાં ગઈ? ક્યાં આવી રહી છે કે આવા લોકોને છોડવામાં ન આવે અને સજા આપવામાં આવે. હાલ આપણે વાત કરશું તો હાલ જે પ્રમાણે અત્યારે દૂધ છે, ચીઝ છે, તેને લઈને તમારું શું માનવું છે અને તમારું નામ? મારું નામ અતિક બેલીમ છે. હું સ્થાનિક છું, અહીંયાનો ભાવનગરનો રહેવાસી છું. હવે આપણે જોઈએ તો જેટલી માંગ છે એટલો પુરવઠો આ જે લોકો છે પૂરો નથી પાડી શકતા. હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે જોયું તો અમૂલ ડેરી એનું પણ આવ્યું હતું કે એમાં તે યુરિયા નાખી અને દૂધનું ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવે છે. અને એક બીજી જગ્યાએ પણ એવી રીતે આખી એક ડેરી, ખોટી ડેરી પકડાણી હતી. હવે એ ખોટી ડેરીમાં ફક્ત દૂધ જ નહીં, પનીર બનતું હોય છે, ચીઝ બનતું હોય છે, દહીં બનતું હોય છે. તો શું લોકો કમાઈને ડુપ્લિકેટ વસ્તુ જ ખાવા માટે, પૈસા કમાઈને ડુપ્લિકેટ વસ્તુનું સેવન કરવાના છે? આ મોટી મોટી કંપનીઓ છે એને હાલ જે વેપારીઓ દ્વારા છે તે પૈસા દઈને છૂટી જવાનો મામલો છે, તે ભાવનગરના લોકોનો મત એવો છે કે જોવામાં આવે તો વેપારીઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકારને મિલીભગત ભેગી કરીને કરતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ અત્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચીઝ છે અને દૂધ છે એથી પણ વધારે બીજા અન્ય ખાદ્ય પદાર્થ છે તેની અંદર પણ મિલાવટ હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 કરોડની છેતરપિંડી કરનારા ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યાં સિક્યોર લાઈફમાં નામે જે રોકાણકારો જે છે એઓને ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી હતી અને કરોડોની છેતરપિંડી આચરવામાં આવતી હતી. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીઓને ઓડિશાથી ઝડપી પાડ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી અને પોલીસ ઇન્સ્પેક્ટર વાડાની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં રહેલ. જે દરમિયાન આરોપી નામ છે વિજય ઉર્ફે બીજી, સન ઓફ કૃષ્ણ કુશિયા સ્વાય, જે ગંજામ ઓરિસ્સાનો રહેવાસી છે અને પુરુષોત્તમપુર ખાતે અહીંથી માહિતી મળતા પુરુષોત્તમપુર ખાતે ટીમ મોકલી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. એક સામાન્ય બાબત ક્યારેક મોતનું પણ કારણ બની જતી હોય છે. આવા જ એક ઘટના જે સામે આવી છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા નંદાસણ ગામ નજીક આવેલી ખાનગી કંપનીમાં હત્યાની ઘટના બની છે. ત્યારે ખાનગી કંપનીમાં મસાલો ખાવા જેવી નજીવી વાતમાં હત્યા કરવામાં આવી હતી. કંપનીમાં કામદાર તરીકે કામ કરતા કામદારની 2 સિક્યુરિટી ગાર્ડે હત્યા કરી નાખી છે. જ્યાં ડ્રેસ પહેરવાના દુપટ્ટા વડે જે ડ્રેસ પહેરવાનો જે પટ્ટો છે, ડ્રેસ પહેરવાના પટ્ટા અને જે પોતું મારવાના દંડા વડે કામદારને મારવામાં આવ્યો હતો. ત્યારે મૃતકના ભાઈએ બંને હત્યારા સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના ઉનાના જે પાચાની બોગસ બીએડ કોલેજનો મામલો સામે આવ્યો છે, ત્યારે વીબી નાડોડા બોગસ કોલેજ બીએડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ખાતો પહોંચ્યો હતો, ત્યારે જે 80 જેટલા વિદ્યાર્થીઓએ કુલપતિ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી, જ્યાં વિદ્યાર્થીઓની માંગણી છે કે અમે યુનિવર્સિટીને ધ્યાને લઈને જ એડમિશન લીધા હતા. બીએડ નો અભ્યાસ પૂરો થઈ ગયા પછી અમને ખબર પડી છે કે અમારી કોલેજને એનસીઈટી જે માન્યતા હોય ભોપાલ તરફથી એ મળી જ નથી માન્યતા, એટલે અમારું જે બીએડ છે એ અત્યારે માન્ય ગણાઈ શકે એમ જ નથી. બરાબર, એની માટે જ અમે આજે યુનિવર્સિટી આવ્યા હતા અમારો વાઇસ ચાન્સેલરને અમારો પ્રશ્ન પૂછવા કે ભાઈ અમે જે 2 વર્ષ ડિગ્રીના બગાડ્યા છે એનું શું. હવે અમારી જે 2 વર્ષ બગડ્યા છે, અમારા જે સમય આપ્યો છે, હવે જે ટાટની ને ટેટની ને એક્ઝામ આવે છે, સાચી તો એની માટે જ અમે ડિગ્રી લેતા હતા, જે હવે અમે એક્ઝામ આપીએ તો પણ હવે વેરિફિકેશનમાં અમે અટકીએ એવો પ્રશ્ન અત્યારે ઊભો થઈ ગયો છે. અમે લોકો વીબી નાંદોલા બીએડ કોલેજ ભાચાના વિદ્યાર્થીઓ છીએ. નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ભાચા બીએડ કોલેજ ચાલુ હતી, તો હમણાં ન્યૂઝ સામે આવ્યા છે કે આ કોલેજનું એનસીટીનું સર્ટિફિકેટ હતું બોગસ હતું, કોઈ માન્યતા હતી નહીં. તો અમે છેલ્લા 3 વર્ષના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ છે આની અસરકારક છીએ. તેના માટે અમે 70 જેટલા વિદ્યાર્થી આજે યુનિવર્સિટી આવી અને વીસી સાહેબને અમે રજૂઆત કરી છે કે વિદ્યાર્થી પક્ષે કોઈ જલ્દી નિર્ણય લેવામાં આવે. અમારી માંગ એવી હતી જે ચાલુ છોકરા છે એને જ્યાં ખાલી છે એ જગ્યાએ એને ફાળવીને એની ડિગ્રીને કોઈ આંચ ન આવે એનો માટેનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓને 1 કલાક સાંભળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને ફિઝિબલ સોલ્યુશન શું આવી શકે તો એ સરકાર સાથે, શિક્ષણ વિભાગ સાથે, એનસીટીના ચેરમેન સાથે એ વાત કરી અને એના રસ્તા કાઢવા માટેના વિકલ્પો એ વિચાર્યા છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે, જ્યાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે દીવ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદનું મહત્તમ જે તાપમાન છે, અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું છે. 7 दिन में अगर रखें तो ट्रेंड आएगा 2 से 3 डिग्री सेल्सियस ग्रेजुअल राइज. डे 1 और डे 2 में ज़्यादा राइज नहीं है, वो एनएलसी में रहेगा. आज कल और जो हीट वेव की बात करें तो हीट वेव हमने डे 1 से डे 5 रखा है. डे 1 डे 2 में सौराष्ट्र में भावनगर डिस्ट्रिक्ट में रखा है आइसोलेटेड फोकस में, और डे 3 से डे 5 में पोरबंदर, भावनगर, दीव सौराष्ट्र में, और गुजरात रीजन में भरूच, सूरत, नवसारी, वलसाड, दमन में रखा है. ઔડાએ વર્ષ 2026-27 માટે ₹3,101.73 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે સાણંદમાં પીપીપી મોડલથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સેટેલાઇટ ટાઉનશીપ વિકાસ થશે. ત્યારે ટીપી સ્કીમ હેઠળ રોડ, સ્ટ્રીટ ડેવલપમેન્ટ, ગાર્ડન, તળાવો, લાઇબ્રેરી વગેરે બનાવવામાં આવશે. ઔડા વિસ્તારમાં ડ્રેનેજ, વરસાદી પાણીની લાઇન અને એસટીપી માટે ₹350 કરોડ ફાળવાયા છે. આજ રોજ ઔડા ખાતે મળેલ બોર્ડ બેઠકની અંદર આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષનું અંદાજપત્ર બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ વિકાસના કામો કરી શકવા માટે 3,119.83 એટલે 3,120 કરોડની લગભગ આવક મળવાનો અંદાજ રજૂ કરવામાં આવેલો હતો, અને તેની સામે વિવિધ વિકાસના કામો માટે 3,101.73 કરોડના વિકાસ કામો કરવા માટેનું આમ 18.10 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરેલું છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાને લઈને ભાવનગરના મહુવામાં સમસ્ત મુસ્લિમ સુન્ની સમાજના લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ શોકસભા યોજાઈ હતી, તેમજ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
ઈરાનની અંદર આપણા ઉમ્મતે મુસ્લિમીનના જે આજની સદીના જે મોટા હોલમાં છે એને શહીદ કરી દેવામાં આવ્યા. ખાસ કરીને આ શહાદત જે ખામનાઈ સાહેબની શહાદત થઈ એ ખરેખર આખા ઉમ્મતે મુસ્લિમીમાં માટે બહુ દુઃખની વાત છે. અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવેલો તેમાં આપણા ઇસ્લામના પહેરવા આયતુલ્લા ખોમેની શહીદ થયા. 160 માસૂમ બચ્ચીઓ તલબાઓ શહીદ થયા. નાના ભૂલકાઓ કઈ ઓરતો બેવાઓ થઈ. તો તેના અનુસંધાને આજ રોજ મુસ્લિમ સમાજ વતી આજે ભાદરોડ ગેટ મસ્જિદે વલી અસર પાસે જુમ્મા બાદ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સૌ ભાઈઓ આ પ્રોગ્રામની અંદર સિરાજે અકીદત પેશ કરવા માટે ખોમેની સાહેબને અને શહીદોને એને માટે દુઆએ ખેર કરવા માટે ભેગા થયા છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જનજાગૃતિ માટે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાંકરિયા લેકથી શરૂ થયેલી આ પદયાત્રા કૃષ્ણબાગ સ્થિત જન ઔષધિ કેન્દ્ર સુધી પહોંચી હતી. આ પદયાત્રામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ નાગરિકો પણ જોડાયા હતા. 8મી જન ઔષધિ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે અને એના ભાગરૂપે આજે મણિનગર વિસ્તારમાં એક વિશાળ જન ઔષધિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 2014 પહેલાં ક્યારેય કોઈએ દેશમાં કલ્પના નહીં કરી હોય કે ગરીબો માટે આટલા બધા સસ્તા દરે કોઈ દવાઓ મળી શકે. પણ એવી એક વ્યક્તિ ઋષિતુલ્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે એમણે આખી આ જન ઔષધિનો વિસ્તાર, સંકલ્પ અને વિચાર લાવ્યા અને સમગ્ર દેશમાં નાનામાં નાના દર્દીને સસ્તા ભાવે, લગભગ અડધા ભાવે કે તેનાથી ઓછા ભાવે દવાઓ મળે તેવી વ્યવસ્થાઓ ગોઠવી. આ પદયાત્રા અમે દર 1 થી 7 માર્ચની વચ્ચે અમે કરતા હોઈએ છીએ. દર 7 માર્ચે જનૌષધિ દિવસ તરીકે ઓલ ઓવર ઇન્ડિયામાં સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે અને આવી જ પદયાત્રા અમે છેલ્લા 7 વર્ષથી અમે મણિનગર ખાતે અને દેશના વિવિધ ભાગોમાં કરતા આવ્યા છીએ, જેથી લોકોને સંદેશ જાય, લોકોને જનૌષધિ પ્રત્યે જાગૃતિ આવે. વડોદરામાં બિલ્ડર ધવલ ઠક્કર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. બિલ્ડરના પત્ની પુત્રને લેવા સ્કૂલે પહોંચતા ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે બિલ્ડર ધવલ ઠક્કરના પત્ની નમ્રતા ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. તેમજ તેમણે ધવલ ઠક્કર પર અનેક આક્ષેપો લગાવ્યા હતા. સાથે જ તેને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારો વર મને બહુ જ મારતા હતા, હસબન્ડ, અને અગાઉ પણ દારૂ પીને બહુ જ મારતા હતા, હેરાનગતિ કરતા હતા. લગ્નને 15 વર્ષ થયા છે મારે, પણ નાની નાની બાબતે દારૂ પીને મને બહુ જ મારામારી કરતા. એટલે ઘણી બધી વાર હું મારા પિયર જતી રહી છું અને પાછી આવી બી ગઈ હતી મારી બેબીના લીધે, ખાસ રાજવીના લીધે જ કે મમ્મા ડેડી તમે જોડે રહો. 2 મહિના પહેલાં એ વાતથી મારા કાકા જોડે એને મારામારી બી થઈ હતી. કાકા એ ગાળો લખતો હતો બધાને. કાકાએ ના પાડી કે આવું ના લખશો ધવલકુમાર તમે. તો એ વાતથી યાદ રાખીને એને દારૂ પીને રાત્રે કાકાને છાણી બ્રિજ પાસે બહુ જ માર્યા હતા. અમદાવાદના કઠવાડા જીઆઈડીસી દ્વારા રોડ નંબર 5 બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. ત્યારે સ્થાનિકો સામે જીઆઈડીસી સંચાલકો દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્યારે જીઆઈડીસીમાં આવેલા રોડ નંબર 5 કાયમી માટે ખોલવામાં આવે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે દેખાવો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીઆઈડીસીના દાદાગીરીની સામે ભારતીય જનતા પાર્ટી અને કઠવાડા જીઆઈડીસીની જે સાંઠગાંઠથી કઠવાડા જીઆઈડીસીમાં જવાનો જે રસ્તો બંધ કર્યો છે, રોજના 20 થી 25 હજાર માણસોની અવરજવર, નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને ફરીને જવું પડે છે. જે એક મનસ્વી વરણ અને દાદાગીરીના કારણે ભારતીય જનતા પાર્ટીની સામે આજે અમે એક આંદોલન ઊભું કર્યું છે અને આ આંદોલનની સાથે અમે માનનીય કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ, આ લોકોના મનસ્વી વલણની સામે તમે સામાન્ય પ્રજાજનોને કોઈ રાહત થાય એવું કોઈ કાર્ય કરશો.
અમદાવાદના વટવામાં બ્રાન્ડેડના નામે ચાલતી ડુપ્લિકેટ શરબતની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજિસ્ટ્રેશન વિના મેંગો અને પેપ્સીના પાઉચ બનાવવામાં આવતા હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે શરબતની ડુપ્લિકેટ ફેક્ટરીને આખરે ઝડપી પાડી છે. પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે અને કુલ 2.16 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાજ અહેમદ અંસારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશને એક ઇસમ મુમતાજ અહેમદ નજાકત હુસેન જાતે અંસારી ઉંમર વર્ષ 33 નવાપુરા જૈન આશ્રમની પાછળ વટવાવાળાને ડુપ્લિકેટ લાજવાબ મેંગો પેપ્સીના પાઉચ સાથે પકડેલ છે. એની મશીનરી અને લગભગ એના ઘરની અંદર ફેક્ટરી જેવું ચલાવતો હતો. છેલ્લા 2 વર્ષથી એ બીજી કંપનીના નામે આ પ્રોડક્શન કરીને બજારમાં વેચતો હતો. ત્યાં પોલીસે રેડ કરી અને આરોપીને પકડી લીધેલ છે. બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલીના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રહાર કરતા કહ્યું કે ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ છે. ગંભીર ભૂલ કરનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમજ વધુમાં કહ્યું કે આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે. જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં એક મહિલાને લોકો દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ સ્થળ ઉપર ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાં સોશિયલ મીડિયામાં બાળકો ચોરતી ગેંગ અંગેના મેસેજ વાયરલ થયા હોવા છતાં પોલીસે હજુ સુધી આવી કોઈ ગેંગ સક્રિય હોવાના પુરાવા મળ્યા નથી. જ્યાં ડીસીપી જગદીશ બાંગરવા અપીલ કરી રહ્યા છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક એરિયાઝમાં એવા બનાવો સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓએ અમુક પુરુષો અને મહિલાઓને આ રીતે મારેલા છે કે એ બાળકોને ઉપાડી જનાર ટોળકીના સભ્યો છે અને બાળકોને ઉપાડી જવાનું કામ કરે છે. તો એ બધાને હું ક્લિયર કરવા માંગુ છું કે ફક્ત અફવા છે. એવા કોઈ પણ કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા નથી જેમાં કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરના દહેગામમાં લવ જેહાદના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના દહેગામમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. આ મામલે મહત્વના સમાચાર, જ્યાં માતાએ પોતાની દીકરીને બચાવવા ગુહાર લગાવી છે. દીકરીને પરત લાવવા મદદ માટેનું આહ્વાન કર્યું છે. ત્યારે દહેગામમાં લવ જેહાદનો મામલો અને જ્યાં દીકરીને ફોસલાવી અને લોભાવવામાં આવી હતી, તેમજ ગર્ભવતી બનાવવામાં આવી, ગર્ભવતી કરી અને હવે લગ્ન માટે યુવક છે એ લગ્ન માટે દબાણ કરી રહ્યો છે. યુવતીને ગર્ભવતી બનાવવામાં આવી છે અને યુવક દ્વારા યુવતીને હવે દબાણ કરવામાં આવી રહ્યું છે લગ્ન માટે. ત્યારે આ અંગે મહત્વના સમાચાર, દહેગામમાં લવ જેહાદ મામલે માતાએ બચાવવા જે મદદ માટેની ગુહાર લગાવી. પેતાપુર રહેતા સલમાન મંસૂર તારીખ 9/10/2026 રોજ મારી દીકરીને ભગાડી ગયેલ. ત્યારબાદ અમે શોધખોળ કરતા ક્યાંય પતો લાગેલ નહીં. ત્યારબાદ 3/3/2026 રોજ અમે માહિતી મળતા લગ્ન નોંધણીની કચેરીએ ગયેલ. ત્યારે અમને ખબર પડેલ કે અમારી દીકરી ગર્ભવતી છે. તેમાં દખાલથી લગ્ન કરવા માટે દબાણ કરે છે. આ માટે મારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી દીકરીને અમને પરત લાવી આપે તે વિનંતી છે. પેતાપુર રહેતા સલમાન. તો ગુજરાત એન્ટરટેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.